આજ તો છેલ્લો દારો દસમાનો વરસાદ ચાલુ થઈ જાય. મમ્મી લુકરો લઈએ લઈએ જો કેવું અંધાર્યું હોય હું ચોય નહીં આવે હે જોજી લઈ આવ. હવ જો તો ખરી અંધારી ને આવ્યું હોય આમ તો આવે તો ખરી છેલ્લો દારો એટલે હા ચમ બાವು આવ્યું રિયાન બાವು આવ્યું બાವು આવ્યો લે થો આ થો અને વરસાદ તો ઊંધો ને અંધારીને આવ્યું હું પડી પખાય ને આવી રાહુલજી બ્લોગ જોતા હોય ને તો રિયાન પડી પખાય હે મારજો ને હો તાર પપ્પા તને મારવાના જ છો ખાતો નહીં એટલું જ ભૂઈ ઢોળી ભૂઈ ના ઢોળાય છોકરા અરે ઢોરે નહીં જો ઢોળી આ બોટલ કોની હ આ બોટલ કોની હ એની બોટલ રીયુડી એ રીયુડી એ ચોરી ચોસ તા મમ્મી કો એ રિયાન ઢોતો નહીં પણ અંધારી ના આવી સર ઉખરો લઈ લીધો એટલી વાત રિયાન શું કરો છોકરા શું કરો છે શું કરે છે એ જો ઢોટ લાય ના ખાવું એટલે આવજી ઢોળે નહીં ખાઈ જા તને એ જેટલું ઢોળી હોય ને અને આ રે નૂડલ્સ ઢોળી દે ને હું છે એ નૂડલ્સ ઢોળીને હવે કે મને કે ભેન આવો આવું શું હો એ મને નૂડલ્સ એના બનાવીએ ખાવાનું એને હું છો લે ખાવો ખા હવે ઢોરે તો નહીં ભરી આપું હા હવે ઢોરે જ નહીં ભરી આવું ખાઈ જજે વરસાદ ચાલુ છે એ ગયું હા કરજે એ કર ના આવ્યો રિયાની મમ્મી જોડે રિયાન જો જાનું બોટલ ના લઈ નૂડલ્સ ઢોળી નાખ્યું બોટલ ના લઈ અને ચૂરમું બનાવો અહીંયા અને અહીંયા અમારા હ ના વો
તો ગાય છે 11:12 થઈ છે. મારે બનાવું છે ચૂરમું. અત્યારે ધરાવાનું 12 વાગે અને હવે ખાવા બેઠા. અને ચોથી ના અને પાછળથી અલે હા તારી થોડો વાહન ચમચી પેલા કોના ખાવાના નહીં આવતા એવો. હા તો એ જ છે હા ને. હા એ જ છે. કલીબાઈ તું તને આવડી વાટકી ભાવ પૂછાય ને તે છેલ્લા કીધા કોક 1600-1700 રૂપિયા 1800 રૂપિયા વાટકી વજન હા જો. આવો ખાય હા એ બોલો પપ્પા આ મૂકી દેવાનું હો મને ના આપણે ચોખન મને ખાવાની મારવાનું આમાં નહીં રોટલી શાક ને પાણી જો હાલ આપણે વાતો કરતા હતા ને આ બેસનામ જે હતા ને પેલા પોપટલાલની મમ્મી મરી ગયા અરે પેલે બે જોવા તો હારી ખાઈ લેવા ચમચી માં વજન વાળું પવાળી ચૂરમું બનાવું અને હમણાં શેકો બનાવીએ ને તો બીજી વાત થઈ ગઈ. પેલા નાખી દેવાય છે તો મીઠાઈ જેવું અમને તો ડબ્બો આવું પાડે ગોપાલ ભોગ સેટ કહેવાય. હા તે ભોગ નું જ છે ને તાને એટલે આખો સેટ આવી જાય તમે લેવા જાઓ ને એટલે આમાં ભરતે તારી પાસે આ મૂકી દેવાનું બનાવવા તું ચૂરમું બનાવી બનાવવા લોટ પતીને મુઠ્ઠો તળિયાનો ઠંડુ થાય એટલે મીઠામાં જારી કાઢવાની. દુકાને વિરણ 12 વાગવા આવી ગયા છે. ચૂરમાની થાય છે તૈયારીઓ કારીને બનાવવા વળગાડી શકો આવડે ને શીખો ને. બસ હવે ઠંડુ થવા દે તો કાલે ઠંડુ થઈ ગયું. ગરમ ને ગરમ થઈ છે કાઢીને કર એમાં ઢીલો પછી ઉપર ગોળા કડક હોય ને લઈ લેવાનું ને એટલું મિક્સરમાં દળી દેવાનું જેટલું ટીચાય એટલું ટીચી નાખવાનું ગરમ ગરમ ટીચી જાય. હાલો છે પંખો લાઈટ તો કઈ નહીં બી ઉતરીએ નહીં આપણે દાદમ ખોલવાની છે. કાજુ બદામ દાદા
અને ફળો તો કરવાનું જાણવાનું બસ એવું જ ગમે. તો ગાઈ સનીથી ભારે આવી ગયો 1:15 હ અને મમ્મી શું કરો અને મને લુગડાને બદલવા દીધા ને કે કઈ બંધ ઘેર છે એવું જઈને જોઈએ જા. થાર 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 ચલાવવાની તો જઈએ આપણે કોણ આવી ગયું કલીબા શું કરો કલીબા ચા બનાવું. હા લસી સૈનિકની રાણી કરે ભલાભાઈ દશામાને વિદ્યામે વ્રત કરશે તું મને મદદ કર દશામાં તારું પણ સારું કરશે 10 મુઠ્ઠી ગોળ આવી જઈને લચકો માંડ્યા મને ઘઉંનો દડબો માટની સાની બનાવી દશામાની સ્તુતિ કરી કરતાવા લાગી જે દશામાં અમે પામા જે અમારી પર દયા કરો માં એમ કહી માને મનમાં ભક્તિ કરી પછી પતિને જમાડીને પૂછે પાના કરે સાથે સાંજને ગરમાણીથી સવારે પેલા ભલા સૈનિકને આપી ઘરમાં પધરાવા કહ્યું સૈનિકે નદીમાં જઈ સાંજે ઘરમાં પધરાવી રાત્રે ગામના રાજાના સ્વપ્નમાં દશામાં જણાવ્યું કે તારો કોઈ રીસાને મોટા નાસી ગયો છે ને સવારમાં તે રાજાને જવા પડે છે તેમને છોડી મૂકે સવારમાં તારો કુંવર મોટાથી ઘેર આવશે જો તું મારી વાત નહીં માને તો એમને જઈ બુરી હાલત ટાળી કરશે સવાર થતા રાજકોટ ઘેર આવશે એ વાંચી વાતો ના લે. પાણી પીવું હોય તો પાણી આપી Dia nonton. Yang enggak nonton. Iya. ગામમાં લેતા જો રાજાને પોતાના છોકરાનો તો ગાઈ સાયકલ થાર ધરાવે જશે કાઢીને ચીની ચોપડી વપરાશ અને પેનાથી ચાલુ જતો વિસ્તાર Long line. No time. કોને બગાડ્યું જાતે જાતે અગાડ્યું ચીલ્યો પછી પેન પડે તો તમારી ઘેર
આમ પડે ને એટલે પેલું પહેલું વાગ્યું તો બહુ કમ પડે એટલે વધારે દોતા ના રે પણ મારા યાપા નતું આવ્યું તો તારો ડોગ હતો તો હા કોણ ખાના પોતા કરી બધા લીધે કે ના કરે આ પેલું મુનિયા નાય લે એ કર્યું અને નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસ માટીની સાંઢણીની પૂજા કરી. આથી એ નગરના રાજાના સ્વાનામાં દશામાએ આપીને કહ્યું કે આ રાજા પ્રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્ય છે તો છોડી મૂકે છે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. અને ખરેખર એમ બન્યું. રાજા રાણીને કારણે વાસમાંથી છોડી મૂક્યા. ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગર આવ્યા. ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયું. સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવવા પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા છે. રાજા રાણી આવ્યું એટલે તેમને કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું માથા હાલો રાખો ચાલુ કરીએ. અમારે તારી ભાઈએ થાર ચૂરમું બનાવી. જય દશામાં દશામાનું આજે જે લાગશે. ફોન ઠોક 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 ને કે તમે ફોન કહું કાંઈ સમજી ગયો. હા આજે આ સમાનો છેલ્લો દિવસ છે. આરતી બારતી કરી દીધી. દીવો ચાલુ હવારનો અને મકી રિક્ષાની ભૂલ પડી. વાગે તું ના વાગે એટલે ના વાગે. છાસ નહીં પતી ગઈ તો પકાવી દીધું.
આજે તો જાગરણ આજે રાતે જાગવાનું હવન દસરા વરાજે છે ટોમેટોનો સેવો બનાવી અમારા બનાવો કંકોડો ખાઈ લઈએ પછી મળીએ તારા ને ખા લે પેલીને ઉઠાઈ નાખી દે એ નહીં આવી તો કરવાનું થયું પેલા રૂમમાં તો મને દેખાય નહીં રહી જાય પલંગમાં તું કી ગયો એ પછી હું એ પેન્ટે બદલ્યું આ કેવડી મોટી ના દેખાય તને અરે અરે શું કરવાનું હશે ને લાઈટ કરતી કે નથી કરી આ ખાઈને પાછો મારો વાંકો બધા હાલના પડી ગયા ખાઈને પાછી હટાવજો ચંપલ આ હતા એ જોવાનું વેસી એકલા હું આ એ ચંપલ હતા બચાવો એલા ચંપલ ઉપર ગઈ વાગી ચંપલ ઉપર નહીં કઈ ડાન્સ મારે અચ્છા કોણ ખજૂરો કોણ કર્યું કોણ ખજૂરો આમાં અહીંયા જોઈ કોઈ પહેરી મોટો ઘેરો જેન છોકરો આવડો મારો ઓહો આ પેલું કોણ કોણી વેડે ને કરે એમાં કે વેસી આવ્યો એને દેખાય ખંડ નીકળી જાય એ આ દરવાજો રાખેલો રાખવાનો બહારના 9 થઈ ગયો અને હવે આપણે આરતી કરવાની તૈયારી કરીએ હજુ દીવો તો હળગ જ છે અને એક તો મારા મમ્મી પિક્ચર ચાલુ કરીશ નહીં મારા પપ્પા તો હોઈ ગયા દેવલો તો હજુ તો આવ્યો જ નહીં બગીચામાં તે બોલાઈને આવ્યો તો કે આવશે એવું કરે હા પહેલા બોલાય છે બોલા છે તમે પાછળ છે ને તમે મંદિરમાં પૈસા મૂકીને આવ્યા પછી કાર્ય બે ગલદમ પછી અમે બે બોલા છે અને તો બીજો હજુ જાગી રહ્યો એ જેવા ઊંઘશે એના સવારે નેહાર જવાનું અને આપણે તો જવાનું નહીં કેમ કે મને તો વાગ્યું બધા હું રિસ્કામાં ભૂલ પડી જતી તે દેખાય પાછળના બૈડા તો શું બધા જમાના રહ્યું આ બાજુ એટલે મને વાગ્યું છે ને એટલે હું નેહા નહીં છે તો ગાઈસ 1:18 થઈ ગયો 1:18 થઈ ગયો અને આપણે તો નેચે આવી ગયો હા ચંકો હવે અમારે ગરબા ગાવાના અને અહીંયા ભજન તો પૂરો થઈ ગયો અને હવે આપણે સ્પીકર બીકર લાવી દીધો અને ગરબા ગાવાના ને બધો ભરતવાળો તો આવી ગયો ભરતવાળો ને જાગરણ કરવા આવી ગયો